અને હવે વાત સુરતની કરીએ, જ્યાં ઉમરા વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ટ્યુશન શિક્ષકે જ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। એક્સ્ટ્રા ક્લાસના બહાને નરાધમે બાળકીને ત્યાં ટ્યુશન ક્લાસીસમાં બોલાવીને ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું। દુષ્કર્મ બાદ આરોપી ઉત્તરાખંડ ફરાર થઈ ગયો હતો। પોલીસે આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો છે। ઘરે બોલાવી એક્સ્ટ્રા ક્લાસ કરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરતના ઉમરા વિસ્તારમાં એક 16 વર્ષની દીકરી છે, તેને એક્સ્ટ્રા ક્લાસ માટે એક સર છે તેને ઘરે બોલાવ્યો હતો, પરંતુ આ સરની દાનત છે તે બગડી હતી અને 16 વર્ષીય કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી દીધો હતો। આ જે વિદ્યાર્થીની છે તે 11મામાં ભણતી હતી અને એનો ક્લાસ છે તે ચાલી રહ્યો હતો, ત્યારે ઉત્તરાખંડથી જે સર છે પ્રજ્ઞા ઓનિયા નામનો શિક્ષક છે તે એક્સ્ટ્રા ક્લાસ કરાવવા માટે ઘરે આવ્યો હતો અને તે દરમિયાન તેની પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યું જ્યારે વાલી વારસદારને જણાવ્યું હતું અને વાલી વારસદારે તેના માતા પિતાને સમગ્ર હકીકત કીધી હતી અને તાત્કાલિક અસરથી ઉમરા પોલીસ મથકે આવ્યા હતા અને જ્યાં ગાડી ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે અત્યારે જોઈ શકાય છે કે ઉત્તરાખંડથી આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે સ્કૂલ શિક્ષક હોવા છતાં પણ આવી નાની કિશોરી પર દાનત બગાડી તો તેની તપાસ હાથ ધરવામાં આવી છે કે આ રીતના તેને અન્ય કોઈ કિશોરી સાથે તો બદકામ નથી કર્યું। તમામ મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।